નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં કરશન કાકા લોટી લઈને નાહવા ચાલ્યા છે. પછી જ્યારે તળાવમાં નાહે છે ત્યારે એમને એક સાબુની ગોટી મળે છે, પણ એનાથી ઘસે છે તો ફીણ નથી આવતી. એટલે એમને ખબર પડી જાય છે કે આ સાબુ નહીં, પથ્થર છે. પછી તો એમના હાથે, મોઢે, પગે કેટલા સોજા થઈ જાય છે અને તો ડૉક્ટર પાસે જાય છે. પછી શું થાય છે એ આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવિ સંજય બાપોદરિયા સંગીએ લખ્યું છે અને પાંખ મળે તો એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. કરશન કાકા નાવા ચાલ્યા હાથમાં લઈને લોટી. કરશન કાકા નાવા ચાલ્યા હાથમાં લઈને લોટી. તળાવ પાળે ભાળી ધોળી સાબુની એક ગોટી. તળાવ પાળે ભાળી ધોળી સાબુની એક ગોટી. હોશે હોશે નાવા બેઠા રેડી લોટી લોટી. હોશે હોશે નાવા બેઠા રેડી લોટી લોટી. ફીણ ન વળતા જોયું આ તો પથ્થરની છે ગોટી. ફીણ ન વળતા જોયું આ તો પથ્થરની છે ગોટી. હાથે મોઢે પગ ને ફાંદે સોજે સોજા આવ્યા. ઓરે બાપરે કહેતા કાકા ડાક્ટર પાસે ભાગ્યા. ડૉક્ટર સાહેબે બાંધી દીધી ઢીલે મલ્લમ પટ્ટી. ડૉક્ટર સાહેબે બાંધી દીધી ઢીલે મલ્લમ પટ્ટી. શેક્યા કરજો ખાટલા નીચે રાખી ઊની ભઠ્ઠી. શેક્યા કરજો ખાટલા નીચે રાખી ઊની ભઠ્ઠી. જ્યાં બેઠા તા નાવા ત્યાં એ પડી રહી તી લોટી. જ્યાં બેઠા તા નાવા ત્યાં એ પડી રહી તી લોટી. કાકા પહેરવી ભૂલી ગયા તા પેલી એની કોટી. કાકા પહેરવી ભૂલી ગયા તા પેલી એની કોટી. તળાવ પહોંચી પહેરી લીધી ઝટઝટ કાળી કોટી. તળાવ પહોંચી પહેરી લીધી ઝટઝટ કાળી કોટી. ચટકા ભરતા ખબર પડી કે કીડીઓ એમાં ચોંટી. ચટકા ભરતા ખબર પડી કે કીડીઓ એમાં ચોંટી. કાકાએ તો તરત ઉતારી ફેંકી દીધી કોટી. કાકાએ તો તરત ઉતારી ફેંકી દીધી કોટી. લાંબા ડગલે ઘેરે ભાગ્યા હાથમાં લઈને લોટી. લાંબા ડગલે ઘેરે ભાગ્યા હાથમાં લઈને લોટી. હાથમાં લઈને લોટી. અસ્તુ.